ભુજના વિજયનગર ખાતે આવેલ બેંક ઓફ બરોડા દ્વારા આજથી 10 રૂપિયાના કોઈન, 10 રૂપિયાની નોટ અને 20 રૂપિયાની નોટનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રતિ ગ્રાહક દીઠ ₹1000ની મર્યાદામાં આ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને ગ્રાહકોને લાભ લેવા માટે બેંકના સત્તાવાળાઓ દ્વારા અનુરોધ કરાયો છે. લોકોને સરળતાથી 10 રૂપિયાના કોઈન, 10 રૂપિયાની નોટ અને 20 રૂપિયાની નોટ સરળતાથી મળી શકે તે માટે સરકાર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના ભાગરૂપે ભુજના વિજયનગર ખાતે આવેલી બેંક ઓફ બરોડા બ્રાન્ચ દ્વારા આજથી 10 રૂપિયાના કોઈન, 10 રૂપિયાની નોટ અને 20 રૂપિયાની નોટનું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ડેપ્યુટી મેનેજર સિંહ આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી આ વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવે છે. તમામ લોકોને 1000 રૂપિયાની મર્યાદામાં આ વ્યવસ્થા મળી શકશે. જેમને 10 રૂપિયાનો કોઈન, 10 રૂપિયાની નોટ અને 20 રૂપિયાની નોટ જોતી હોય તેમને મળી શકે. અને વિજયનગર બ્રાન્ચ, બેંક ઓફ બરોડા બ્રાન્ચ ખાતેથી આ વ્યવસ્થા આજ ઉપલબ્ધ બનાવવામાં આવી છે અને સવારથી જાહેરાત કરવામાં આવતાની સાથે ગ્રાહકો ₹10ના કોઈન, 10ની નોટ અને 20ની નોટ લેવા માટે આવી પહોંચ્યા હતા. બેંકના તમામ કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને સહયોગ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને બેંકના ઉપમેનેજર શ્રી સિંઘે પણ ખાસ વ્યવસ્થા ઉપર દેખરેખ રાખી હતી અને ગ્રાહકોને સરળતાથી કોઈપણ પ્રકારની તકલીફ વગર કોઈન અને નોટનું વિતરણ સરળતાથી થઈ શકે તે માટેની વ્યવસ્થા ઉપલબ્ધ ગોઠવવામાં આવી છે. અંતમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી ગ્રાહક આજે નવી સુવિધા સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે તેનો લાભ લે તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. હવે જોઈએ આમતક ટીવીની સાથેની વિશેષ મુલાકાતમાં ડેપ્યુટી મેનેજર સિंह. मेरा नाम देवेश कुमार सिंह है. मैं यहाँ बैंक ऑफ बड़ौदा विजयनगर ब्रांच में उप शाखा प्रबंधक के रूप में कार्यरत हूँ. आज बैंक की ओर से परचून नया नोट वितरण करने वाले हर कस्टमर को जी क्या क्या देने वाले सर? सर 10 के नोट, 20 के नोट और 10 के कॉइन्स का वितरण का आज कार्यक्रम है. एक कस्टमर को कितना देंगे आप? मिनिमम 1000 रुपये का है ताकि सभी लोगों को ये वितरण कार्यक्रम संपन्न हो सके. और ये जो आप देने वाले वो इस बैंक में जो जिसका अकाउंट होगा उसको ही देंगे या सभी को देंगे सर? कोई कस्टमर अगर हमारा कस्टमर ने वो लेना चाहता है तो वो भी ले सकता है अपनी ID कार्ड दिखा के. उसको भी समान रूप से ये नोट और कॉइन्स वितरण किए जाएंगे.